ગુસાઈજીનું નામ રત્નાખ્ય સ્તોત્રનું 39મું નામ ગોવર્ધનાગમ રતઃ. શ્રી ગુસાઈજી શ્રી ગોવર્ધનમાં આવવા ઉત્સુક હોય છે. આપ શ્રી ગિરિરાજજીનું રસાત્મક સ્વરૂપ અને તેમાં રહેલા સકલ ગોલોકધામને જાણે છે, તેથી તેના નિત્ય દર્શને આતુરતાથી પધારે છે. તેઓ કૃપા કરી પોતાના ભક્તોને પણ શ્રી ગિરિરાજજીના લીલાત્મક સ્વરૂપના દર્શન સદેહે કરાવે છે. વાર્તા ચરિત્રમાં છે કે કુંબી પટેલને આપે શ્રી ગિરિરાજજી રત્નખચિત હોય અને ગોવિંદ કુંડ દૂધથી ભરેલો હોય તેવા દર્શન કરાવ્યા છે. શ્રી ઠાકોરજીએ જ્યારે 7 દિવસ ગિરિરાજજીને કર પર ધારણ કર્યા ત્યારે બ્રજભક્તોને પોતાના સ્વરૂપાનંદનું દાન કર્યું છે અને શ્રી ગિરિરાજજીમાં 6 ઋતુ અને 12 નિકુંજ સદા વિદ્યમાન છે. તો શ્રી ઠાકોરજી આ બધાનો અનુભવ તેમના ગોપીજનોને કરાવ્યો છે. એક એક ઋતુમાં 2 નિકુંજ આવશે અને અલગ અલગના મનોરથની તે છે તેનું દર્શન કરીએ. સૌથી પહેલી વસંત ઋતુ શ્રી સ્વામિનીજીના મનોરથની નિકુંજ છે પોખરાજની અને પુષ્પલતામય. ચરણ ઘાટીથી દંડવતી શિલા સુધી આ નિકુંજ રહેલી છે. પોખરાજની નિકુંજમાં સ્નાન શૃંગાર થાય છે અને ગોપીવલ્લભ ભોગ આવે છે અને પુષ્પલતાની નિકુંજમાં દોલોત્સવ થાય છે. બીજી છે ગ્રીષ્મ ઋતુ કે જે લલિતાજીના મનોરથની છે. સોનામાં પન્ના જડિત અને પુષ્પલતામય આ 2 નિકુંજો તેમાં રહેલી છે. દંડવતી શિલાથી માનસી ગંગા સુધી તેનો વિસ્તાર છે. પન્નાની નિકુંજમાં રાજભોગ આવે છે અને પુષ્પલતામય નિકુંજમાં ફૂલમંડલીનો મનોરથ થાય છે. ત્રીજી છે વર્ષા ઋતુ શ્રી વિશાખાજીના ભાવની. સોનામાં માણેક જડિત અને પુષ્પલતામય આ 2 નિકુંજો વર્ષા ઋતુમાં છે. માણેકની નિકુંજમાં ઉત્થાપન ભોગ અને પુષ્પલતા નિકુંજમાં હિંડોલાનો મનોરથ થાય છે. માનસી ગંગાથી શ્રીકુંડ સુધી તેનો વિસ્તાર છે. ચોથી શરદ ઋતુ શ્રી ચંદ્રાવલીજીના મનોરથની. સોનામાં હીરા જડિત અને પુષ્પલતામય આ 2 નિકુંજો છે. હીરાની નિકુંજમાં શેન ભોગ અને પુષ્પલતાની નિકુંજમાં રાસોત્સવનો મનોરથ થાય છે અને શ્રીકુંડથી ચંદ્ર સરોવર સુધી તેનો વિસ્તાર છે. પાંચમી હેમંત ઋતુ શ્રી અમનાજીના મનોરથની છે. લહેરિયાદાર મીનાની અને પુષ્પલતામય આ 2 નિકુંજો છે. મીનાની નિકુંજમાં અનવસરમાં કુંવારાનો અને પુષ્પલતા નિકુંજમાં જાગરણ ઉત્સવનો મનોરથ ત્યાં થાય છે. ચંદ્ર સરોવરથી આન્યોર સુધીનો તેનો વિસ્તાર છે. છઠ્ઠી શિશિર ઋતુ શ્રી ઠાકોરજીના મનોરથની નિકુંજો છે નીલમણીની અને પુષ્પલતામય. નીલમણીની નિકુંજમાં મંગલ ભોગ આવે છે અને પુષ્પલતામય નિકુંજમાં હોરી ખેલ થાય છે. આન્યોરથી ગોવિંદ કુંડ સુધીનો તેનો વિસ્તાર છે. શ્રી ગિરિરાજ બાવાના 8 દ્વાર છે જે અષ્ટસખાના છે. શ્રી ગિરિરાજજીની ભીતર નિકુંજ સુધી જવાના આ 8 દ્વાર છે. પહેલું બિલછુ કુંડ શ્યામ તમાલના વૃક્ષ નીચે કૃષ્ણદાસ અધિકારીજીનું સ્થાન છે. માનસી ગંગા પીપળના વૃક્ષ નીચે નંદદાસજીનું સ્થાન. ત્રીજું ચંદ્ર સરોવર પરાસોલી સુરદાસજી. ચોથું આન્યોર સદુ પાંડેનું ઘર કુંબનદાસજીનું ત્યાં સ્થાન છે. પાંચમું અપ્સરાકુંડ શ્યામ તમાલના વૃક્ષ નીચે ચિત્ત સ્વામીજીનું ત્યાં સ્થાન છે. છઠ્ઠું સુરભીકુંડ શ્યામ તમાલના વૃક્ષ નીચે પરમાનંદદાસજીનું ત્યાં સ્થાન છે. સાતમું ઐરાવત કુંડ ગોવિંદ સ્વામીની કદમખંડી ગોવિંદ સ્વામીનું ત્યાં સ્થાન છે. અને આઠમું રુદ્રકુંડ આમલીના વૃક્ષ નીચે ચતુર્બુદ્ધદાસજીનું ત્યાં સ્થાન છે. આવી રીતે નિત્ય લીલા શ્રી ગિરિરાજ બાવામાં વિદ્યમાન છે. ખટ ઋતુ દ્વાદશ નિકુંજ અને ગિરિરાજજીમાં અષ્ટસખાના 8 દ્વારનું આપણે
દર્શન કર્યું. તો શ્રી ગુસાઈજી અત્યંત ઉત્સુક હોય છે શ્રી ગોવર્ધનમાં આવવા માટે. ગોવર્ધના ગમ રતાય નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.